ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ મજામાં છો ને? જો આજે આપણે આવ્યા છે સબસોઇલર મારવા માટે. આપણી જોડે ત્રણ દાતાનું સબસોઇલર છે. એ જમીનને ઊંડે સુધી ખેડ કરે છે, જે પ્લાવ કરતાં બી ઊંડું જાય છે. અંદાજિત 17-18 ઇંચ ઊંડું જાય છે. આપણે એકાદ બે લીટર માર્યો છે, હવે બીજું આ મારવાનું બાકી છે. જો આ રીતનું ખેતર છે. ડાંગર પછી ડાયરેક્ટ રોટાવેટર માર્યું છે, એની પર આપણે સબસોઇલર માર્યું છે. આ રીતનું છે. આપણે 2 લીટા માર્યા છે. આ રીતનું ખેડ થાય છે. જો આ રીતનું છે. આપણે ચાલુ કરીએ. આપણે આ લો ટોપમાં મારીએ છીએ. આપણે નાખી દીધું. જો લોનો ચોક આ સટલ આગળ કરી દીધો. જો મિત્રો, આ ખેતર આપણે મારી દીધું છે, પતી ગયું છે. હવે આપણે ખેતર માલિક જોડે વાત કરીએ. ચલો ગોરધનભાઈ, હવે આપણે પૂછીએ એમને. બોલો ગોરધન કાકા, તમને કેવું લાગ્યું? આ સરસ લાગ્યું મને. બરોબર. હવે તમે શું કરો? હા, હવે ખેતરમાં તમારે શું કરવાનો પ્રોગ્રામ છે? તમાકુ કરવાનો. બરોબર. તો તમાકુ માટે તમને કેવું લાગ્યું? આ તમાકુ માટે તો પોતાનો સારો થઈ ગયો. એવું છે. બરોબર. હવે તમે પહેલાં મેં શું મારવાનું વિચાર્યું હતું? મેં તો ખાલી દોથી મારવાના વિચાર્યું. હા, તો આ દ્વાથી કરતાં તમને આ કેવું લાગ્યું? આ માર્યું છે આપણે? મને તો પાવરફુલ લાગ્યું આ. બરોબર. હવે તમે શું કહેશો આ ખેડૂત મિત્રોને? આ વસ્તુ કેવી, સારી છે, કેવી છે? ચલો ચલો, આ પલાવ કરતા સરસ. બરોબર બરોબર. પલાવ કરતા સરસ. હવે તમે દર વર્ષે પ્લાવ મરાવતા હતા કે કેવું કરતા હતા? પલાવ જ મરાવતા હા, ને. તે આ વખત તમે આ મરાવ્યું છે એમ ને? થઈ જાય, વેરા થઈ જાય. બરોબર. એટલે પ્લાવમાં તમારે પેલો વેરો ખાડો પડવાની સમસ્યા હતી ને? ઓનમાં એવું કંઈ થતું નથી. જો એવું કશું થાય. હા, જો આ એક ધાર્યું જમીન રહે છે, લીવર પકડાઈ રહે છે. બરોબર. દોથી આ જરૂર ના પડે. હા, હવે તમારે ડાયરેક્ટ સરિયાને જે આગળનું કામકાજ થઈ શકે. બરોબર ને? ઓકે, સારું સારું.